ઓકે ડન. હેલો મિત્રો, આજે અમે આવ્યા છીએ માણસાની અંદર પ્રવીણભાઈ ચૌધરી સાથે વાતચીત કરીશું. કેમ છો? બસ મજામાં સાહેબ. બસ તો થોડો પરિચય આપો તમારો. મારા ફોર્મનું નામ છે JMB સેલ્સ એજન્સી અને મારું નામ છે પ્રવીણભાઈ ચૌધરી. બરાબર. આ વેપાર તમે કઈ રીતે સ્ટાર્ટ કર્યો એનું કંઈ થોડું ઘણું? એટલે છેલ્લા 10-1 વર્ષથી આ લાઈનમાં હું જોડાયેલો છું. પહેલાં પાર્લે બિસ્કિટની એજન્સી લીધેલી, બરાબર. પછી ધીમે ધીમે બીજી બધી બી એજન્સીઓ લીધી, પછી જિગ્નેશભાઈનો પરિચય થયો. અને આમ તો કહેવાય છે ચૌધરી ભાઈઓ જ્યાદાતર રિયલ એસ્ટેટમાં અને ખેતીવાડીમાં હોતા છે. તો તમારા આ લાઈનમાં વેપારી લાઈનમાં જોડાયા તો શના કારણે, કઈ એનું કારણ? એટલે એવું હતું કે આમાં પહેલાં ભણ્યા પછી થોડો સમય પછી આ લાઈનમાં જોડાયો. ખેતી કરેલી? ખેતી પહેલાં કરતો હતો. બરાબર. પછી આમ તો અમારા ચૌધરી ભાઈઓ વધારે તો ખેતી જ કરતા હોય અને રિયલ એસ્ટેટની એવામાં જોડાતા હોય, પણ હું અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં રસ હતો એટલે આ લાઈનમાં જોડાયો FMCG માર્કેટમાં. બરાબર. કેવું જોડાયા પછી કેવું વેપાર તમારો કઈ રીતનો? એટલે પહેલાં તો થોડું એજન્સી લાઈનનું જ કામ કરેલું, પછી થોડું ટ્રેડિંગનું બી કર્યું અને પછી બીજી એજન્સીઓ લીધા હતા, એમાં જિગ્નેશભાઈના પરિચયથી. એજન્સીઓમાં કઈ એજન્સી તમારી શરૂઆતની અંદર? શરૂઆતની અંદર હતી મારી જોડે પાર્લે બિસ્કિટની હતી, પછી સ્ટાર સોપારીની હતી, સ્ટાર માચીસ, પછી આ લેઝની હતી પેપ્સિકો કંપની, પછી મેહોણા ફૂડની, તલોદની હતી. આ રીતની એજન્સીઓ બધી લીધેલી હતી. માણસાની અંદર તમે વેપારીઓ મોલ બધા જ્યાં આગળ ગયા છો તો એમનો રિસ્પોન્સ શું રહ્યો છે? એટલે અમારે જો માલ આપ્યો તો આગળ રિસ્પોન્સ સારો જ રહ્યો છે. અમારે ત્યાં ઈજુમા મોલ છે, પછી બાલમુકુંદભાઈની દુકાન છે, જયહિંદ કિરાણા છે, પછી તૃપ્તિ જનરલ છે. આ રીતના જો અમે માલ આપ્યો છે તો બધા વેપારીઓનો રિસ્પોન્સ સારો જ રહ્યો છે, કારણ કે માલની ગુણવત્તા બી સારી હતી ને ભાવમાં બી સારું હતું. સિંગ ચણા આપો છો, ગોટા આપો છો, તો એમનું ઓવરવ્યૂ કેવું રહ્યું છે તમારું? એમાં ઓલ ઓવર તો એકદમ સારું જ રિઝલ્ટ આપણને મળ્યું છે. બરાબર. કારણ કે આપણે જે દુકાને માલ આપ્યો, આ જે મેં દુકાનો ગણાવીએ એ દુકાનના વેપારીઓ અને એમના જે રિટેલ ગ્રાહકો લઈ જાય છે તે આપણા માલથી સંતોષ છે ને ખુશ. આમ સામેથી રિક્વાયરમેન્ટ આવે છે ખરી કે આ ચણા જોઈએ કે આ ગોટા જોઈએ? હા, કોઈ વાર માલ શોર્ટેજમાં હોય તો ફોન ઉપર ફોન બી આવે છે ભાઈ અમને ચણાનો માલ જોઈશે ને ગોટાનો માલ બી જોઈશે, કારણ કે અમારા ગ્રાહક પાછા જાય છે. બરાબર. તો કંપની સાથે ડિલિવરીનું કેવું રહેશે તમને માલ મળવામાં? હા, ડિલિવરીમાં કોઈ તકલીફ આજ સુધી આમ તો પડી નથી, પણ કોઈ કારણસર ડિલિવરી ટાઈમસર મળી જાય, સમયસર મળી રહે છે ડિલિવરી. પણ કોઈ કારણસર કંપનીમાં માલમાં પ્રોડક્શન ના થયું હોય અને ઓર્ડર વધી ગયો હોય તો એકાદ દિવસ બી ડિલિવરી લેટ થાય તો અમને તકલીફ થઈ જાય છે. હા, અને કે વધારે નથી થતી. બરાબર. તો બીજું બધું કંપની સાથેનો વ્યવહાર બીજો કેવો રહે છે? એકદમ સરસ છે. જિગ્નેશભાઈ સાથે ને કંપની સાથે અમારે જોડાણ સારું છે અને વ્યવહારમાં બી અમે એકબીજાને સપોર્ટ કરીએ છીએ અને કંપનીને અમને પૂરેપૂરો સપોર્ટ કરેલો છે. માલમાં કોઈ વખત કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો બી તરત જ એમને ધ્યાન ઉપર લઈ અને એનું શોર્ટ આઉટ કરેલું છે. બરાબર. અને ડીલર, તમે નવા ડીલર બનવા માંગતા હોય મેહોણા ફૂડ તો એમના વિશે થોડું કંઈક મેસેજ આપશો? હા, તો નવા ડીલર બનતા હોય તો ચોક્કસ જોડાવવું જોઈએ અને આમાં કામ કરવાની બહુ મજા આવે છે. સરસ છે મેહોણા ચણાના કામ એ રીતે, અને કંપની બી સારી જ છે. મેહોણા ફૂડ ઇન્ડસ્ટ્રીનું તમે કામ રાખ્યું તો એનો અનુભવ અને તમે કેટલા ટાઈમથી આ કામ રાખ્યું છે તો એની થોડી ચર્ચા કરશો? આમ તો લગભગ છેલ્લા 3-4 વર્ષથી તો હું મેહોણા ફૂડ જોડે જોડાયેલો છું. શરૂઆતમાં અમે જ્યારે લોન્ચ કર્યું ત્યારે થોડા 5-10 પેકેટ રિપોર્ટ મૂકતા હતા, પણ પછી ક્વોલિટી સારી હતી અને ક્વોન્ટિટી બી સારી હતી, ભાવ બી સારા હતા, તે આપણો રિસ્પોન્સ સારો એવો મળતો ગયો. અત્યારે મહિનાનો મારા 5-10 કટ્ટાનું સેલ થાય છે. હા. એમાં કઈ કઈ પ્રોડક્ટો? એમાં મેહોણા સિંગ અને ચણા વધારે મારે જાય છે. એમાં સોલ્ટી ચણા છે, ચટપટા ચણા છે, ફોલેલા ચણા છે 200 ગ્રામ અને 500 ગ્રામ પેકિંગમાં, અને સિંગમાં ખારી અને મોરી સિંગ, પછી મસાલા સિંગ બી ચાલે છે, ફુદીના ચણા બી ચાલે છે અમારે થોડા ઘણા. પણ એકંદરે વસ્તુ સારી છે એટલે માર્કેટમાં રિસ્પોન્સ સારો મળે છે. તો તમારા વેપારીઓ સાથે કેવો સંબંધ આ એજન્સી લાઈનમાં? વેપારી સાથે તો આપણો સંબંધ સારો એવો છે. એના સંબંધથી સારું એવું તમારા
વેપાર થતો હશે. હા. બરાબર. તો પછી એની અંદર તમારા જે ગ્રોથ થયો છે પહેલા ને અત્યાર કરતા, હા. તો એ કેટલો ગ્રોથ તમારો છે અત્યાર સુધીનો એમ લાગ્યું તમને? આમ ગણીએ તો શરૂઆતના બેઝમાં અમારે એક જ કટ્ટુનો માલ મંગાવવો પડતો હતો. બરાબર. અત્યારે અમારે 4-5 કટ્ટા એવરેજ માલ જાય છે. બરાબર. અને તો તમે બીજા તમારા ચૌધરી ભાઈઓ કે બીજાને કહેશો કે વેપારી લાઈન કેવું, કેટલું સારું કે જોડાવાય એના વિશે થોડું કંઈ? હા, message? વેપારી લાઈનમાં તો જોડાયેલા હોય તો સારું જ રહે. બરાબર. ખેતીમાં અત્યારે એટલું કંઈ મળતું નથી હોતું ને, વેપારી લાઈનમાં થોડું સારું, આપણી ઇજ્જત બી બની રહે અને થોડું આપણે કમાવાનું બી મળી રહે. તો મિત્રો જોયું કે ચૌધરીભાઈઓ કે જે ખેતીવાડી કરતાં અત્યારે વેપારી લાઈનમાં સારો એવો વેપાર તમે કરી શકો છો. તો જરૂરથી ચોક્કસ વેપારી લાઈનમાં ધ્યાનમાં લઈને તમે અમારી સાથે પણ કોન્ટેક્ટ કરી શકો છો, મેહોણા ફૂડ ઇન્ડસ્ટ્રી. તો અમારો નંબર નીચે આપેલો રહેશે, તો તમે ત્યાં આગળ કોન્ટેક્ટ કરીને તમે નવા ડીલર કે નવા વેપારી બનીને એજન્સી લાઈન ચાલુ કરી શકો છો. તો અમારી સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. ધન્યવાદ.